વલસાડ પોલીસે પોતાને ડેપ્યુટી મામલતદાર ગણાવતી એક યુવતીની ધરપકડ કરી છે। માત્ર ધોરણ 12 પાસ આ યુવતીએ 4 યુવકોને કલેક્ટર ઓફિસમાં પીએ અને ડ્રાઈવરની નોકરી આપવાનો વાયદો કરી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો મામલો વલસાડના પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો। પોતાને ડેપ્યુટી કલેક્ટર ગણાવતી આ યુવતીનું નામ નિમિષા નાયકા છે, જે અંબાચલ ગામની વતની છે અને હાલ સોનગઢના ગતાડી ગામે રહે છે। નિમિષા નાયકાએ પોતાની ઓળખ ડેપ્યુટી મામલતદાર તરીકે આપી હતી। તેણે ખોટા ઓળખપત્રો તૈયાર કરી વોટ્સએપ અને ફોન દ્વારા આ 4 યુવકોનો વિશ્વાસ જીતી તેમને સરકારી ખાતામાં નોકરી આપવાનો વાયદો કર્યો હતો। નિમિષાએ પ્રથમ ઉદવાડાના માનવ પ્રવીણભાઈ પટેલના સંપર્કમાં આવી અને તે સુરત ખાતે નોકરી કરે છે એવું કહી વિશ્વાસમાં લીધો હતો અને કચેરીમાં પીએ તરીકેની નોકરીના નામે 4,75,000 રૂપિયા પડાવ્યા હતા। બાદમાં કપરાડાના વાજવડના ગુંજેશ બિપિનભાઈ પટેલ પાસેથી પણ સરકારી કચેરીમાં ડ્રાઈવરની નોકરી માટે 39,000, બિલીમોરાના રાહુલ પંચોલી પાસેથી 4.13 લાખ અને પારડીના મિલન સુખદેવ પટેલ પાસેથી 31,800 રૂપિયા મેળવી લીધા હતા। આ રીતે કુલ રૂપિયા 9,59,750 પડાવી લીધા હતા। પૈસા આપ્યા બાદ પણ નોકરી ન મળતા છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું બહાર આવતા યુવાનોએ પારડી પોલીસ મથકે ફરિયાદ કરી હતી, જેના આધારે પારડી પોલીસે નિમિષા નાયકાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।